નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી સમાચારોમાં હું છું આપની સાથે વિની। સિનિયર નેતાઓના લોબિંગના કારણે અમદાવાદ કોંગ્રેસની છેલ્લી ઘડીએ યાદી જાહેર। કોંગ્રેસે અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। વિવાદિત વોર્ડ ઉપર ઉમેદવાર સીધા ઉમેદવારી ફોર્મ ભરશે। બહેરમપુરા, મક્તમપુરા, ગોમતીપુર અને દાણી લીમડાના ઉમેદવારો સીધા ફોર્મ ભરશે। કોંગ્રેસે કુબેરનગર વોર્ડમાં કામિનીબેન ઝા અને નિકુલ તોમરને રિપીટ કર્યા છે, તો શાહપુર વોર્ડમાં કોર્પોરેટર અકબર ભટ્ટીને રિપીટ કરવામાં આવ્યા છે। સરદાર પટેલ સ્ટેડિયમ, કુબેરનગર અને અસારવામાં ત્રણ ઉમેદવારના નામ જાહેર થયા છે, તો મણિનગર અને લાંભા વોર્ડમાં પણ ત્રણ ઉમેદવારના નામ જાહેર થયા છે। ચાંદલોડિયા વોર્ડમાં ચંદ્રકાંત ગજ્જરનું નામ મતદાર યાદીમાં ન હોવાથી તેમના દીકરાને પૂરબ ગજ્જરને ટિકિટ મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દીપક, સિનિયર નેતાઓના લોબિંગના કારણે અમદાવાદ કોંગ્રેસની છેલ્લી ઘડીએ આ યાદી જાહેર થઈ છે, પરંતુ જે ક્રિટિકલ વોર્ડ છે ત્યાં ઉમેદવારો ફોર્મ ડાયરેક્ટ ભરશે। શું વધુ અપડેટ દીપક? બિલકુલ વિની, છેલ્લી ઘડીએ કોંગ્રેસે તેના ઉમેદવારો છે તેની યાદી જાહેર કરી છે, પરંતુ જે વિવાદિત વોર્ડ હતા તેમાં હજુ પણ યાદી જાહેર નથી કરી અને હવે ના યાદી ના ફોન, પરંતુ સીધા જ આજે ઉમેદવારો છે જે બહેરામપુરા, દાણી લીમડા, ગોમતીપુરના ઉમેદવારો છે તે સીધા જ ફોર્મ ભરશે। મહત્વનું છે કે આ જે લિસ્ટ છે તેની વાત કરવામાં આવે તો નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે। બીજી વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે હાલ લિસ્ટની અંદર સામે આવ્યું છે કે જે કોંગ્રેસ દ્વારા પૂર્વ કોર્પોરેટરો છે કુબેરનગરના કામિનીબેન ઝા અને એનસીપીના નિકુલ તોમર જે છે તેને મેન્ડેટ આપવામાં આવ્યું છે। બીજી તરફ શાહપુર વોર્ડમાં અકબર ભટ્ટીને રિપીટ કરવામાં આવે છે। સરદાર પટેલ સ્ટેડિયમ, કુબેરનગર, અસારવા, મણિનગરના જે ઉમેદવારો હતા તેમાંથી ત્રણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જે અન્ય ઉમેદવારો છે તે સીધા ફોર્મ ભરશે। વટવાની અંદર જે આમ આદમી પાર્ટીમાંથી આવેલા હતા શોએબ અલી, તેની જગ્યાએ જે અન્ય છે તેની ટિકિટ જે કાપવામાં આવી છે। બીજી તરફ ચાંદલોડિયા વોર્ડની અંદર જે ચંદ્રકાંત ગજ્જર હતા કે જેનું મતદાર યાદીમાં નામ નહોતું, તેનું નામ હટાવી અને તેના પુત્રને ટિકિટ આપવામાં આવી છે। ગોતા, નરોડા, ઓઢવ અને નવરંગપુરામાં જે ઉમેદવાર પહેલી યાદીની અંદર જાહેર કરવામાં આવ્યા હતા તેના મતદાર યાદીમાં નામ નહોતા, એટલે ફરી કોંગ્રેસે નામ બદલવા પડ્યા અને ત્યાં નવા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। ધનીબેન જાદવ કે જેઓ ઇન્દ્રપુરી વોર્ડ હતું ત્યાંથી તેમની જગ્યાએ પ્રિયંકાબેન આરેખને ટિકિટ આપવામાં આવી છે અને ગુણવતીબેનની જગ્યાએ નેહાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિની અંદર અને હવે જે બાકી રહેલા બહેરામપુરા માટે જે લોબિંગ થતું હતું ત્યાં સીધા મેન્ડેટ ભરશે। અને એક બાબત એ પણ છે કે જે તસ્લીમ આલમ તીરની જે બહેરામપુરાના જે પૂર્વ કોર્પોરેટર છે તેઓ આજે પોલીસ જાપ્તા સાથે બહેરામપુરા માટે ફોર્મ પણ ભરવાના છે, પરંતુ મેન્ડેટ કોનું જમા થાય છે તે જોવાનું રહેશે આની અંદર। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બતાવવા।